સુરતમાં ફરીવાર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે। પલસાણા પોલીસે દારોડ તરાજ ગામની સીમમાં પાડ્યા છે દરોડા। ટેન્કરમાંથી 50 બેરલ કેમિકલ ભરેલો જથ્થો મળી આવ્યો છે। મહારાષ્ટ્રની નંબર પ્લેટવાળા 2 ટેન્કર પણ મળી આવ્યા છે। પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી છે। 39,000 કિલો જ્વલનશીલ સિલિકોન પ્રવાહી જપ્ત કરાયું છે। પોલીસે ટેન્કર કેમિકલ સહિત 1 કરોડ 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજકોટમાં ઠંડીના માહોલ વચ્ચે રોગચાળામાં આંશિક ઘટાડો થયો છે, જેને લઈ રાજકોટવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે તેમ છતાં પણ આરએમસી સંચાલિત આરોગ્ય કેન્દ્ર પર શરદી, ઉધરસ તેમજ તાવના ગત સપ્તાહે 1,567 કેસ નોંધાયા હતા, જ્યારે કે તેની આગળના સપ્તાહમાં 2,000થી વધુ કેસ નોંધાયા। શહેરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો છે। છેલ્લા સપ્તાહમાં શરદી, ઉધરસના 791 તેમજ સામાન્ય તાવના 657 કેસ નોંધાયા। સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટ શહેરમાં એચએમપીવીનો એક પણ કેસ સામે નથી આવ્યો। શરદી ઉધરસના 791 કેસ, જ્યારે તાવના જે છે એ 657 કેસ છે, ઝાડા ઉલટીના 170 અને ટાઇફોઇડનો 1 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલો છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારના રોગચાળાના કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા નથી। આમ જોવા જઈએ તો જે છેલ્લા 3 અઠવાડિયાના જે શરદી ઉધરસ અને તાવના કેસોના એનાલિસિસ કરીએ તો ગત સપ્તાહે જે શરદી ઉધરસ અને તાવના કેસમાં આંશિક આપણે ઘટાડો નોંધાયેલો છે। વ્યાસપીઠ પરથી સનાતનીઓને સલાહ। પ્રસિદ્ધ કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ ચેતવ્યા છે। લવ જેહાદને લઈને પંડિત પ્રદીપ મિશ્રાનું નિવેદન, ઘર કાચું હશે પણ દિલથી સાચો હશે તો તમારી કદર થશે। બંગલો જોઈને પસંદ કરશો તો ફ્રીઝમાંથી 41 ટુકડા મળશે। ઓળખ છુપાવીને વિધર્મીઓએ યુવતીઓ અને મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી ભૂતકાળમાં જ્યાં ઘટનાઓને અંજામ આપ્યા હતા તેની વાત કરી હતી તેઓએ। एक सनातनी का मकान कच्चा है और दिल सच्चा है तो तेरी कद्र होगी। अगर एक सनातनी का मकान कच्चा है और दिल सच्चा है तो तुम्हारी कद्र होगी। और झूठे व्यक्ति के चक्कर में फंस गए बंगला देखकर तो फ्रीज में 41 टुकड़े भी मिलने के लिए तैयार रखिए। अटैची में भरे हुए टुकड़ों को भी गिनने के लिए तैयार रहिएगा। इसलिए निवेदन है, कच्चा मकान और सच्चे इंसान को थोड़ा सा परखिए, समझिए। ये सनातन धर्म कमजोर धर्म नहीं है, जिंदगी में आदर करना सिखाता है। उत्तर प्रदेशના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે। પરમાર્થ નિકેતન આશ્રમમાં માનસ મહાકુંભ રામકથામાં યુપીના મુખ્યમંત્રી અને गोरक्षनाथना उपासक योगी आदित्यनाथ उपस्थित रहा। मानस महाकुंभ प्रसंगे सीएम योगी आदित्यनाथे मोरारी बापू प्रत्ये अहोभाव व्यक्त कर्यो ने साथे ज रामकथा अने महाकुंभ मेळामां अखंड भारतनो संदेश आपता पोतानो राजीपो व्यक्त कर्यो। चिदानंद सरस्वतीजीए पण मोरारी बापू अने योगी आदित्यनाथना संयोगने बिरदाव्यो। तो मोरारी बापू उपस्थित रह्या हता। योगी आदित्यनाथे तेमनुं सन्मान कर्युं हतुं अने साथे आगता स्वागत करवामां आवी। महाकुंभ मेळामां मोरारी बापूनी रामकथा ज्यां योगी आदित्यनाथ पण उपस्थित रह्या हता। મહીસાગર જિલ્લામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે। લુણાવાડા ખાતે મસ્જિદ પર વાગતા લાઉડસ્પીકર ઉતારવાની કાર્યવાહી કરાઈ છે। તો નોઇઝ પોલ્યુશનના એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટની જોગવાઈ અનુસાર અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વગાડતા લાઉડસ્પીકર ઉતારી દેવાયા છે। તો આસપાસની હોસ્પિટલ, શાળા તેમજ રહીશોની ફરિયાદ મળતા પોલીસ એક્શનમાં આવી નહેરુ નિશા મસ્જિદ ઉપર 7 જેટલા ભૂંગળા રાખતા કાર્યવાહી કરાઈ છે। तो लुणावाड़ा पुलिस एक्शन में आई है अने जे लाउड स्पीकर हता तेने उतारी देवाया छे। तो मस्जिद पर वागता लाउड स्पीकर